કઈ બાજુ જાય છે આપણે? હે કઈ બાજુ જાય? આપણે હવે ઘરે જ આવી છીએ. પણ નકરા ખેતર જ છે, કઈ બીજું દેખાતું નથી. આ આપણે શોર્ટકટ માં હાલવી છે. અહીંયા તો હાઈવે રોડ છે. ઈ ફરીને કોણ જાતું? શોર્ટકટ માં વ્યાજ આવી. શોર્ટકટ માં જ રહેવાનું અને તારે કોઈ જાતથી મૂંઝાવાનું નહીં. જો મારા ઘરે તો પૈસાનો પાર નથી, જમીને એટી, ફોર વ્હીલર છે, બંગલા બધું છે. તારે મોજ જ કરવાની છે ને, બધું જલસા જ કરવાના. તારે એસી માં જ રહેવાનું. હું તો એસી માંથી કોઈ દી બહાર નીકળી નથી. જો ગાડીમાં ફરું, એસી માં રહું, તો તમારે ગાડી લઈને તેડવા આવે ને એમને હું કામ તેડવા આવ્યા? ભાઈ ગાડી તો હમણે નવી લીધી છે, પણ થોડોક વાંધો પડ્યો એટલે ગેરેજ માં મૂકી છે. એટલે હાલવી નકર હું કોઈ દી હાલું નહીં. ફોર વ્હીલ હેઠો આમ પગ મે મૂક્યો નહીં કોઈ દી. આ તો મેં નથી મૂક્યો. એટલે તમ તાર હાલ ને આપણે હું તને બધું બતાવી દઉં. હાલો, આમ તો કઈ દેખાતું નથી. નકરો વગડો ખેતરામ આ બધું કર્યો. કા ભાઈ કેમ છે? મજામાં ને? મજામાં તો એને આ બધું હું તમે કરીને હે હા આ બધું હું કર્યા? તું જોતો નથી? આ તારી ભાઈફી લાયો હું. શું વાત છે? અરે પણ જો ને ડોડા જેવી શાક નહીં. પણ તમે આ દેશી ના મોડર્ન એટલું બધું આ કઈક મોટા સિટી માંથી લાવ્યો એવું લાગે. અલ્યા ભાઈ આમાં દેશી પરદેશી નું ન હોય, એકા બીજીને ગમી ગયું હોય એટલે લાવ્યો છો. અને છે ને ભાઈ કા ઈમનીમ નથી લાવ્યો. તો 4 લાખ રૂપિયા ભર્યા છે મેં. એટલે આ ભલા માણસો ઈમનીમ કોઈ તારી માં આવે? હવે હું કરવું છે તે? તમે લાયા, મારું શું કરવું? પૈસા બગાડ્યું એટલે આવી જ જાય. પૈસા બગાડવા તારે? બગાડવાનો તો તમે કરો. હાલો તું મજા કરીને મારો ભાઈ બનશે. કેટલા દિવસ મળ્યો છે, 2 મીઠી વાતો કરવા દે. કરો. હા તારે પાસે મોબાઈલ તો જો ઘડી કીમાં. મોબાઈલ તો હવે તમારે નવો લઈ દેવાનો, એપલ નો, આઈફોન હોય. એ મોબાઈલ થોડી હું લઈને આવું? એફએલ નો કેટલાનો આવે ખબર? ઈ જેટલાનો એટલાનો. હું આઈફોન સિવાય વાપરતી જ નથી. 80,000 રૂપિયા થાય ના. ભલે ને લાખ રૂપિયા થાય, તમારે ક્યાં તૂટો છે? અરે પણ 1 લાખ ને ભલે 10 થાય. તું દોસડી મજા કર. મારી મંગુડી તારે આનંદ જ કરવાનો. હવે હું તને કહું છું. હા બો. એટલે તારે આ લાવવું છે? લાવવાનું જ હોય ને. પણ છૂટા છે ને પાસે? અરે થપ્પે ને થપ્પાર હારે જ રખડાવું. એમ તારે હવે અમે 2 માણા આટો જાવી ને હા મારા હારામ ઘરે. તાર બાપા તો છે ને? બાપા તો હોય જ ને. એટલે મને બહુ ખબર નથી. તાર બાપા ઘરે નતા ને ફૂલ હાર ઘર થી આવ્યો. તમે પણ હવે એટલે મારા હારા ના ઘરે છે ને એક આડોશી પાડોશી માં જોશો. અને તને ઘરે બારે કરી દઉં તો તમારે જેવા ભગવાન. હા એટલે હું છે ને આમ ધ્યાન રાખજે. ઠોહા માર મને સાંભળ ને, મારો ભાઈ બનશે. કોઈ ઠોહા મારવાનું ગયું નહીં તારે. ચૂપ રે આમ, બરોબર ને? બરાબર થઈ જાય છે પણ આમ બહુ ઉતાવળ ન કરતો, કારણ કે આમાં તો ગોતવામાં વારે લાગે અને જડી જાય તો 2 જેમ જડી જાય. બસ લ્યો તો એમ નક્કી કરી નાખજો. બરાબર. હાલો અમે હું જાઉં છું વાડીએ, કામ છે. બાકી કામ પડે મારું તો યાદ કરજો ને ફોન કરજો. આવી જાય. આ તું તારી વાડીએ ન જઈશ. કા તારો વહુ લાવી છે ને એટલે હું તારા ભાઈ લાવ્યો છું. હમણાં 2 દી વાડીએ હું નહીં આવું અને મારી વાડીએ હાંસવજે. એમ? હા. અને પાવર એમ નહીં, મારું કામ તમે કરો તો માર ના પડાય. અને પાવર આવે ને તો મોટર ચાલુ કરી દેજે. આ મારા પગ દુખી ગયા ઉભા ઉભા. પણ મૂંગી રે ને ભાઈ. તને મારો ભાઈ બન કેટલે કઈ હાલ હવે અત્યારે ટાઈમ મળ્યો તમને લપ કરવાનો. અરે લપ નો હોય, તારે મોજ કરવાની. મોજ કરવા તો આવી છું અહીંયા. અને હજુ તો જાવું છે બીગ બજારમાં. બીગ બજારમાં? બીગ બજારમાં તું કે એવા કપડા લાવી દેવા તને. બીગ બજારમાં છે ને અનલિમિટેડ પીઝા છે. આપણે બે પીઝા ખાશું. પીઝા શું કહેવાય? ઈ હોય પીઝા, આમ રોટલો હોય ને એમાં બધું નાખેલું હોય. પીઝા પીઝા નહીં, અહીંયા તો લાડવા ને ગાંઠિયા ને હુખડી એવું કેતો મને ખબર પડે. એવું મને કાઈ નહીં ભાવ. પીઝા, બાજરાના રોટલા, છાશ ને રીંગણા ઈ કે ઈ હું કાઈ નહીં ખાવ. આ પીઝા તમે આજ જ વાત સાંભળી. હવે પીઝા અનલિમિટેડ માં જાવ ને તમે, પીઝા માં તો ભીજાઈ નો જાય. કાઈ નો થાય. તમારે જેટલા ખાવા એટલા નાદ નો પાડે. હાલ ને હોટલ માં જાવી, બરોબર? હા. તું ઓલું વાંચજે, ઈ વાંચીને આપણે મગાવવાનું. તમારે ખાવાનું માર ભેગું? હા કાઈ વાંધો નહીં. હા. લઈને આવ્યો છે બે ભેગા જ ખાવી ને. હા તો હાલો હવે. એટલે આનંદ કર મારી દોસડી. હામાં કોળિયા દઈને આપણે ખાવાનું, મોજ કરવાની. હું તમને ખવડાવીશ. એક બટકું તમારે મને ખવડાવવાનું. અને જો 4 વ્હીલ હારી થઈ ગઈ હોય ને તો આપણે ફરવા જાવું છે. હારી થઈ ગઈ હોય ને, હારી તાત્કાલિક કરાવી જ લેવાની. આઈ તો હું ફોન કરી. હાલ ને મારી દોસડી હાલ. આ વરસાદ વરે એમ લાગે છે. આવી ગયું?
આવી ગયું ઘર. મોટભાઈ હા હું છે આ શું કર્યું તમે? અત્યારે ભાભી લાયો હું કર્યું હું ભાભી લેવા હા આ દીકરી બહાર આય. આ દીકરી આયા તને પ્રેમ રતન તન પાયો દેખાડું. વાહ દેખાય ભૂકો માં ને મને છાટા ઉડે છે હા એવું જ હોય બધું પવન એવો છે મોટભાઈ લાવ્યા નવું. મોટભાઈ તમને હાસુ કહું, હું મને તેમ લાગે છે કે ઓલું જૂનું હારું હતું આમ તેમ તું રિહામને મોકલ્યું તમે. એટલે ભલા મને છૂટો કરી નાખ્યો પાછો. જૂના હારે રોજ બાજણા થતા રોજ બાજવીને તો ગોળાના પાણી હુકાઈ જાય એ હારું ન કહેવાય એટલે લાવ્યો એનું છૂટું કરી નાખ્યું. તે ઠેકા ગુજરાતી સમજે છે. ગુજરાતી છું ઠેક ઠેક કાંઈ વાંધો અને હું ક્યાં છે પેલી હારી હતી એમ? ઈ તો હવે અમારી વાત હાલે તું હા, તો તમે લો પેલી હા ખાને પણ રાજ ક્યાં ઊભી તો રે, અમે બીજી વાતો કરવી છે. હા મોટભાઈ હા બોલ. ના મોટા ભાઈ હારા છે તમ તારે હા બોલ તાર વખાણે એટલે આવી ગયું બધું. આ તો લાવ્યા ને અમાર શું છે. હા અને હું શું કહેતી હતી જેઠાણી તમને કામ તો અંદર આવડતું દઈશે ને જો હું રહી સિટી ની મોડર્ન અને હાઈ ફાઈ લાઈફ મારી મને કઈ આવડે નહીં વાસીદું ને આ વાડીનું ને આવા બધા કામ મને આવડશે નહીં કાઈ હો ના 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 વાંધો નહીં તમ તાર હું છું ને આવડી મોટી હું તમને બધું શીખવાડી દઈશ સમજો શીખવાડ દઈ છે. અહીં કઈ નક્કી નહીં હું ગેરંટી નો આપું મને નોય આવડે અને નાના ભાઈ હું છે ને તને પૂછ્યા વગર લાવું નહીં. આ તો વટે વાત હોય ગઈ હતી. એક બીજો ગ્રાહક હતો ઈ કે આટલા પૈસા દઉં મેં કીધી ઝાઝા પૈસા દઉં ઘરગું તો આની જ હારે ઘરગું એટલે ભાઈ ઉતાવળ થઈ આ ગઈ. તો તમે વટે સડો એટલે અમને ખબર જ છે કે હું થાય. હા લાવ્યો બીજું શું હોય. આ તો લઈને જાઓ. તું રાજી છો ને? હા અને એમ નહીં હા આ મકાન માર્યો તમે આમાં હે આ માર્યો હવે આ તો બધા જૂના મકાન છે. હારો 2 માળનો બંગલો તો બીજે છે. તો બંગલામાં જ લઈ જવાય ને અહીંયા હું લઈ આવ્યો હજુ વાસ્તુ પૂજા લીધી નથી ના કેમ રેવા જાવું બધું થઈ જાય છે. તારી હાટો બધું ગોઠવવાનું જ છે. નારિયાવાળા નહીં રહેવા ઓહો જા તું અંદર કામ થોડું શીખવાડ. હવે હું તમને હે ને આપણે ઘરે અંદર હાલો હું તમને કામ શીખવાડું હાલો હા. બતાવે જ કામ હાંડામાંથી ગોળામાંથી પાણી પાવ. હાંડામાંથી ગોળામાં પાણી પાવ હે મોટભાઈ કાઠી પડે. કેવા ગોળા માર્યા છે 2 માળના બંગલાના એટલે ભલામણા હા તો રે ને હા ભળી જાય છે. નહીં સાંભળે. આ તો લાવવાનું કારણ ઈ કે હા. ભાઈ કાયમ મારે ઓછાળો રોટલો ખાવો. મારું ઘરનું માણા હોય તો એને બધું સીંધું. હવે તારા હોવ ને મારે કેટલું સીન કરવું અને આ બહુ સીંધો હું હારો ન લાગુ. પણ આ તમે થોડી ઉતાવળ કરી નાખ્યો એવું મને લાગે. નકર ઉતાવળ ન કરી તો તું મને લાવી કઈ દે. મારા 60 તો થયા 61 માં બીજું હું તો એવું પછી આ મળે નહીં. આ તો બધું પૈસા ઉપર લાવ્યો છો. તો કાંઈ વાંધો નહીં. હાલો હાલો મોટભાઈ. અલ્યા પણ મોટભાઈ હા આ વાડીનું કામ તો બહુ ઝાઝું છે. હા કપાસિયા ઉપવાના છે. એટલે ભલામણા મને બેજી તો ઘરે રહેવા દે. ભલામણા માન લાવ્યો છો બેજી તો ઘરે રહેવા દે. ડાયરેક્ટ વાડીએ જાય. આ દીકરી કેવો માણસ છો તો મને 2-3 દી ઘરે રહેવા દીધો હોત તો આ દીકરી આયા ઓલી નીમ થાય છે પદ. આ ભાભી લેતા આવજે. હાર બાર કાઢજો. હજુ હાર પહેર્યો એટલે બોલો. હવે ઈ અઠવાડિયું હાલે હાર. હું તને કહું આયા ઈ તો ભાભી રહે ને આપણે ઓલું બેહોની દેખાડવા લઈ ગઈ હતી હા ઈ કાંઈ વાંધો નહીં. ઈ બધું કામ રહ્યું ને ઈ પછી કરજે. પેલા તમે બે વાડીએ પોગો. ન્યા કપાસિયા હોપવાના છે. તો મારે હું ન્યા કરવાનું છે વાડી હા ઈ હું તમને શીખવાડી દઉં તમે આડું દઈ દેજો આ ઈ બધું આડું દીધેલું છે. આ કાંઈ આપણા ઘરમાં હોના હા જા વાડી આંટો મારવા લઈ જાય છે. આ તો જ વાડી છો આના બાગ બગીચામાં ફેરવવા લઈ જાય છે ને. મેં તમને પહેલા જ કીધું તું વાડીના કામ નહીં કરું વાડીએ બાગ બગીચામાં આંટો મરાવા લઈ જાય ને બે હવાનું ના કણે છે. તડકો કેવો લાગે ન્યા ના હિંડોળા ને બધું છે હિસકા. ભાભી અત્યારે કે તડકો અત્યારે વરસાદ આવે એવું થઈ ગયું છે હા એટલે કપાસી સોપા જવું છે હાલો આટો મારવા તમે એને મોટા ભાઈ આવી જાઓ હા તમે અમે પોગો તો આમ આવી જાઓ. હાલો હાલો ભાભી મોટભાઈ હા હાલો હવે આપણે તમારે માવો બાવો ખાવાનો કઈ હે માવો તો ખાવો છે ને માવો વગર ઘડી કઈ નો હાલે. તો કાંઈ વાંધો નહીં. માવો લેતા જઈ વેલો 4-5 પાર્સલ કરાવતા જાય પછી જઈ વાડીએ આપણે. ત્યાં હાલો દુકાને થાતા જાય વિયા જાય માવા લઈ. કયો ખાવશો? હે બાબુ નો કે બાબુ નો નથી ખાતો ઠેક. છત્રી 38 નો ખાવ.
ભાભી જો હું તમને કહું ને આ રસ્તા જો મારા નવા નવા ચપ્પલ તૂટી જાય એવા તો રસ્તા છે અહીંયા આ રસ્તા નથી આ ખેતર છે ચારે કોને કે ખેતર જ છે બીજું છે હું અહીંયા તો વાડીએ તો ભાભી વાડી જોઈને આલિયા હાથીકડું પકડો એવું મને ન પકડતા આવડે કાઈ અરે પણ તમે પકડો તો ખરા હું તમને શીખવાડું છું આલિયો અને આ હે ને કપાસિયા છે આલિયો પકડો જો હું તમને કહું ને એમ કરતા રહીજો ઈ મને ન આવડે કાઈ એવું તમને આવડશે નહીં તો આ કેમ કહી શકે હું એકલી તો ન પૂગી વાળો આ તું કર હું ઊભી ઊભી જોઈશ ઊભા ઊભા જો એટલે અરે તો કાઈ હું કાઈ થોડી નવરી છું હું એકલી કરું તો અત્યારથી તમાર વાડીમાં કરતું તું કોણ ઈ તો હું મોટા ભાઈ અને માર ઘરવાળાને ત્રણેય હારે કરતા હા તો જેમ કરતા તેમ મંડો કરવા હા તો તમારે હું કાઈ મહારાણીની જેમ બેઠું રહેવાનું છે જો હું કહી દઉં છું વાડીનું કામ આજે નહીં કરું કાલે નહીં કરું મને એવું કઈ આવડતું જ નથી આવું મને ન આવડે કાઈ હાથ ખરાબ કરી નાખવા આજે નહીં કરો અને કાલે નહીં કરો તો કોણ કહીશે તમાર જેમ કરો એમ કરો હું કઈ નહીં કરું તો તમારા પિયરિયામાંથી બોલાઈ આવો ઈ કરી જાય અહીંયા આવી મેં પહેલા જ શરત મૂકી હતી હું કોઈ કામ નથી કરવાનું ઈ તમારે અને મોટા ભાઈને જોવાનું બાકી તો હે ને ભેગું રહેવું હોય ને જમીનમાં ભાગ જોતો હોય ને જોતું હોય ને તો ખેતરમાં કામ કરવું જ જોઈએ એમાં તો નહીં જ હાલે હા તો મારા ભાગનું છે ને તાર ભાઈ કરી નાખશે એને એમ થોડું હાલે ભાઈ કરીને કે ભાઈ હું કઈ નવરો છે પણ રાયડું હું નાખાશે એમાં મારી સામે આટલી બધી હું કઈ તારથી મોટી છું હો? તો મોટી હું એટલે આયો ભેગી તારો કલર દેખાડી દીધો કે દેખાડી જ દે ને અને ધ્યાન રાખજો બોલવામાં મારો કપાનો સોડો ન ભાંગી જાય ઈ આપણને કઈ ખબર ન પડે આ ટેફામાં હાલ હાલ ઉલર ઉપડ્યું છે અરે પણ ઘા કેમ કરો છો મારી ઉપર તો હું કરે તમે એને તમારી લિમિટમાં રહીજો નથી રહું લિમિટમાં એ પકડો તમે એક સેકન્ડ નહીં થાય ઘરની બહાર નીકળતા પણ શું છે હવે પણ મારી સામું એટલે ચીપી પણ આ મારી બેટી પચેરી બકરી જેવી ઝાલી રહેતી તમે નથી મુક્કા મને વાત કરવા દે ને યાર ક્યાંથી લઈ આવ્યા છો આટાલો વાત કરવા જાત કે બાંધવા જાત તું મારી સામું ચીપી વગાડે હે તારી આટલી બધી હિંમત હે આ મારા બાંધોમાં, બેટી મોઢાના બાંધોમાં. જેવું હાથમાં રહેતું નથી હું થયું હું થયું આ મોટા ભાઈ જોને લઈ આવ્યા છે આટાલું સાવ એ આટાલું તું ને તારું ખાનદાન જ જવા દેજે હાલ તું ને તારું ખાનદાન નીકળ અહીંથી જા તું જા હું મને નહીં જાઉં. માંગી મારે જા મારા સાથે અહીં આવી છું હવે હાલતી થાને અહીંથી. મોટબા તું હાલતી થા તમે આગળ રહ્યો હા. તમે આગળ રહ્યો આ બે આમ પાછળ રાખો આ હાથ તો મૂકો મારો લાજ શરમ તો છે નહીં ધરી કઈ લાજ શરમ આ કેવું છે ઘેટા જેવું મારો બેટો બાજ બાજ જ કરે છે પાવા કામ કરું હા ભાઈ ને મૂંગી મરીને પણ જો હું તમને કહી દઉં સામે જેમ તેમ બોલશો એક સેકન્ડ ની ઊભી રહો હાલતી થઈ જાય સાઈથી અમે અત્યારે અમથા આયા છે આયા આ તમે બાતો છો એટલે આવ્યા છે કઈ સાંભળ તો ખરી આમ નાના ભાઈ નું હવે તમારી સામે બોલવા માંડ્યા હવે મારે શું કેવું વધારે એક સેકન્ડ ની તો ના નીકળો તમે પણ આ કામ નહીં ફાવે જો આ હું બોલે જો આ હું બોલે છે શું બોલે છે નીકળો એમ કેસે લે મને તે તારા કામ તો થોડું થોડું હારો તો કરવું જ પડે ને આયા મેન પોઈન્ટ ઈ જ છે મોટા ભાઈ મેં એને કીધું કે તમે હેરો કપાસિયા સોપો અલગ તો કે મને ખેતરને ન ફાવે આવું હું ન કરું તો કે બાપા હવે કરવા વાળી થામાને હું તો જાઉં છું તમારું કામ કરો તમે ત્રણેય જણા મારે કઈ રહેવાની જરૂર નથી અહીંયા એ પણ પણ શું છે પણ તમારે આ છે મરીને ક્યાં જા માન નથી રહેવું અહીંયા તાર રહેવું જ નથી રહેવું તો છે ને તારે નો રહેવું હોય ને જાવું હોય ને 4 લાખ રૂપિયા ભરે મને પાછા દઈ દેવા હવે 4 લાખ ની એસી તેસી અરે શું એસી તેસી એલા તારી ભાભી ગઈ તે મોટભાઈ તમે જાઓ વાય વાય હવે તારી ભાભી ગઈ ને થયો ધોયલ મૂળા જેવો હવે તો 4 લાખ જવા દેવાના છે. 4 લાખ હું લેવા જાઉં છું ને તમે જાઓ જલ્દી નકર કે હટકી જાય અરે કઈ આ ટીહલો મૂકે 4 લાખ રૂપિયા ગમે એ થઈ જાય નહીં ભલે માથા વધે જાય પણ 4 લાખ રૂપિયા લઈને આવું હા તે જાઓ 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 હો? જોજો એકલા જાઓ છો પાછા હા હું તને તારા ભાઈ નો વિશ્વાસ છે ને એવા 10 જણા હોય ને તો પૂરા ગોળે ઉલાળે નાખી દઉં હા 4 લાખ થઈ ગયા અને ઘરવાળી ગઈ જા દો એ તો મારામાં તેવડ છે પૈસા લેવાની મોટભાઈ. મારી બેટી પરફોટા જેવી હા એમ જાઓ ઓલી વખતે જૂના બૈરા હું ચૂટ ખબર છે ને હા હા જો બધું ફાટી ગયેલું હજુ છે એટલે ભલા મને હું તો નકરા પૈસા નાખવા માર્યો તો મારો બેટો એકે ટકતું નથી અરે તમે જાઓ હવે તમે વિશ્વાસ રાખ તારા ભાઈ માથે મોટા માથે વિશ્વાસ છે ને હા ગમે ઈ થાય ને 4 લાખ રૂપિયા લઈને આવો હાઈટે લાવે છે પાહેટે લાવશે જાઓ હા મૂકું નહીં હા અને 4 લાખ રૂપિયા આવે ને હા પાછો સીધો વિયો તો કણઝર કણઝર અને ત્રીજું લાવો ત્રીજું લાવો ત્રીજું લાવો કેટલાનું મોડલ હે
કેટલાનું મોડલ 1975 નું બાય મોડલ લાવું હા વાંધો નહીં જાવ 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 જાઉં છું લેવા હા અને મારી કોઈ ચિંતા કરતો નહીં કે ટીલાન મારશે ઈ તો તું વિચારે ન કરતો હા નો કરું 4 લાખ રૂપિયા લઈને આવું એના મનમાં ઈ હું સમજે મોટભાઈ દર વખતે જઈને ખાઈને આવે શું કરવું હવે ઈ ભલે ગયા આપડા વર્ષ દઈસન કપાસે સોપાન રહી જાય આપણે બે હાલો દાડિયા ગોતી ઈ કરી હા તું ચાલુ કરે હું દાડિયા ગોતતો હો હા હા નીકળી ગયા